નમસ્કાર મિત્રો, આપણા અમદાવાદના નારોલ વિસ્તારમાં ફર્નિચરની ઘણી બધી મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઓ આવેલી છે, જ્યાંથી તમે ખૂબ જ સસ્તા ભાવે તમારા ઘરનું ફર્નિચર ખરીદી શકો છો. તો આજના વિડીયોમાં તમને નારોલના એક મોટા ફેક્ટરી આઉટલેટ ઉપર આપણે તમને વિઝિટ કરાવવાના છીએ, જ્યાં ફર્નિચરની A to Z વેરાયટી જેમ કે સોફા, બેડ, રૂમ સેટ, ડાઇનિંગ ટેબલ A to Z વેરાયટી તમે ડાયરેક્ટ ફેક્ટરી ભાવે ખરીદી કરી શકો છો. તો આજના વિડીયોમાં આપણે જવાના છીએ ડબલ A ફર્નિચરમાં. સૌથી પહેલાં એમનું લોકેશન સમજાવી દઈએ અને પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ. અહીંયા આવવા માટે તમારે આવવું પડશે નારોલ ઈસનપુર રોડ ઉપર HP નો પેટ્રોલ પંપ આવેલો છે, એની એક્ઝેક્ટ બાજુમાં જવાનો રસ્તો છે. આગળ જશો તો રોડના કમ્પાઉન્ડમાં તમને સામે જોવા મળી જશે ડબલ A ફર્નિચરનો શોરૂમ. તો ચાલો જઈએ છીએ આપણે શોરૂમમાં અને બતાવી દઈએ છીએ તમને ફર્નિચરનું A to Z કલેક્શન. તો વિડીયો એન્ડ સુધી જોતા રહો. આ ટાઈપના બીજા માર્કેટના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દો. તો ચાલો શરૂ કરીએ છીએ આપણે આજનો વિડીયો. સો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે ડબલ A ફર્નિચરમાં. અત્યારે આપણી જોડે છે અહીંથી નયનભાઈ. કેમ છો નયનભાઈ? મજામાં? બસ મજામાં. યસ, આપણા જોડે ડબલ A ફર્નિચરમાં ફર્નિચરની કઈ કઈ વેરાયટી મળી જશે? હવે સાહેબ ડબલ A ફર્નિચરમાં મેન્યુફેક્ચરિંગ ચાલે છે અમારું, એટલે અમે સસ્તા ભાવમાં ફર્નિચર આપીએ છીએ. બરાબર. અત્યારે હાલમાં આપણે સોફાના વેરાયટી ઉભેલા છીએ, એટલે હું સોફાનું જાણકારી આપી શકું છું. બરાબર. આના સિવાય આપણો સોફા સિવાય બીજી કઈ કઈ વેરાયટી મળી જશે? આમ એકવાર કહી દો તો આઈડિયા. આપણે ડાઇનિંગ ટેબલ છે, રોકિંગ ચેર છે, રૂમ સેટ છે, યસ, એ ફૂલ ફર્નિચરનું કામ આપણે કરીએ છીએ. સોફા છે, બરાબર. સેન્ટર ટેબલ છે. યસ, ફર્નિચરની A to Z વેરાયટી મળી જશે અને આમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે, તો તમને એકદમ સસ્તા ભાવમાં દરેક વેરાયટી મળશે. અત્યારે આપણે છીએ એમના સોફાના ડિપાર્ટમેન્ટમાં. આ બાજુ એકવાર હું બતાવી દઉં. અહીંયા તમને એની ટાઈમ 30+ ડિઝાઇન રેડીમાં જોવા મળી જશે. સૌથી પહેલા નયનભાઈ આપણે કેટલી શરૂઆત કરશું? HB ડિઝાઇન સોફા છે આ વાળો. બરાબર. HB ડિઝાઇન વાહ, તમે જોઈ શકો છો. આમાં કલર મોટા આવે છે. બરાબર. યસ, આપણે પેલી બાજુ કહેતા હતા તમે આ કોમ્બો ઓફર વાળો છે. હમ. આ સોફા સાથે તમને એક સેન્ટર ટેબલ અને 2 પફી ફ્રી આપીએ છીએ આપણે એકદમ. એમ તો તમને માર્કેટમાં 30 થી 40 રૂપિયામાં મળે છે, બાકી અમારે ત્યાં ડબલ A ફર્નિચરમાં માત્ર 30 રૂપિયામાં મળે છે. એની સાથે એક સેન્ટર ટેબલ અને 2 પફી પણ ફ્રી આપીએ છીએ આપણે. યસ, હવે આમાં કલરનું રહેશે? હા, આના તમે કસ્ટમાઇઝ પણ કરી આપશું આપણે. યસ, મતલબ કલર ઓપ્શન તમને અવેલેબલ રહેશે. ડિઝાઇન ઓપ્શન કસ્ટમાઇઝ કરી આપશું. બિલકુલ. આ કઈ સાઈઝનો કહેવાય આપણો સોફા? આ 16 ફૂટનો છે રનિંગ. ઓકે, બરાબર. નો કોર્નર સોફો જો તમારે જોઈતું હોય તો અહીંયા તમે લઈ શકો છો. એના પછી નેક્સ્ટ આપણે કયો જોઈશું? આ 3 સ્ટેપ સોફા કમ્બેડ છે, 3 સીટર. જોઈ શકો છો. સોફા કમ્બેડ. હા, આ સોફા બની છે અત્યારે. બરાબર. આના પાછળ ઊંચું કરો એટલે આ સોફા બની જાય. બરાબર. આ સીધું ઊભું થઈ જશે. હા, ઊભું થઈ જાય. બરાબર. કરી જુઓ એવું હોય તો આપણે. આપણા આમ સોફા કમ્બેડમાં રેન્જ કેટલી શરૂઆત થતી છે ને? 28000 સાહેબ. 27. 28000. 28,000 થી. બરાબર. આમ તો માર્કેટમાં 30-35 હજારનો મળે છે. બરાબર. યસ. આ સ્ટોરેજ વગરનો છે. આ સોફાની શું પ્રાઇસ રહેશે? 28000 રૂપિયામાં. 28,000. યસ, 3 સ્ટેપ છે. અહીંયા તમને બેડ બી મળી જશે અને જોડે આ કુશન બી રહેશે. હા, યસ, બિલકુલ. ચલો હવે નેક્સ્ટ આપણે. અને આ લોન્જર વાળો સોફા કમ્બેડ છે, 2 સ્ટેપ. ઓકે. આમ પાછળનો ભાગ બેન્ડ થતો નથી. બરાબર, બિલકુલ. અને આ જોડે લોન્જર આવશે. ઓકે. જોઈ શકો છો. બરાબર. અને અંદર પ્લાય બેઝ આવે છે. બરાબર. આ હાઇડ્રોલિક રહેશે. હા, હાઇડ્રોલિક તો સ્ટોરેજમાં તમે આ આટલી બધી જગ્યા યુઝ કરી શકો છો. આમાં કલર ઓપ્શન રહેશે? હા, કલર ઓપ્શન ડિઝાઇન માં મળી જશે. બરાબર, બિલકુલ. અને આને તમારો સોફો બનાવવો હોય તો સોફો બનાવી શકો છો. અને બરાબર. અંદર કરી શકે. વાવ, તમે સોફો બનાવી શકો છો આને એકદમ. બિલકુલ. વાવ, તમે કમ્ફર્ટેબલ બેસી શકો છો. મસ્ત. અને આ 3 સ્ટેપ સોફા કમ્બેડ છે. ઓકે. આ 3 સ્ટેપ થાય એ હું તમને બતાવી દઉં. બરાબર. આવડો બેડ બી થઈ જશે. બિલકુલ. અને આનું પાછળ પેલું નમી બી જશે. નમી જશે. યસ, કરી દો તો આપણને થોડો આઈડિયા આવી જાય. વાવ, આખો બેડ બની જાય સલંગ. બરાબર. આમાં લોન્જર બી સ્ટોરેજ છે. લોન્જર તમને 3 સોફા મળી જશે ઓડનની ફ્રેમ વાળા, પ્યોર સાગના લાકડા વાળી. અને તમારી મનગમતી પોલિશ અને ફેબ્રિક તમે કરાવી શકો છો. બરાબર. આમાં તમને પોલિશ અલગ અલગ લાકડું મળી જાય. પ્યોર સાગમાં રહેશે? પ્યોર સાગનો સાહેબ. બરાબર. 3x2 માં રહેશે. 3-2. બરાબર. ત્યાં ફિક્સ પિલ્લો વાળો સોફા છે. ઓકે. હા, આ બેઝમાં તમને કમ્ફર્ટેબલ ફીલ થાય અને ફિક્સ પિલ્લો આવે, નીકળે નહીં પિલ્લો. બરાબર. ફિક્સ પિલ્લો વાળો. આમાં તમારે ફેબ્રિક અને તમે ચાહો તો ચેન્જ કરી શકો છો. બરાબર, બિલકુલ. ચલો હવે નેક્સ્ટ એવી બાજુ બી છે. આ એબી ગ્રીન. ઓકે. એબી ગ્રીન સોફો. બરાબર. આમાં થોડું રેન્જ કહેતા રહેજો જો તમને આઈડિયા હોય તો. આ તમને 32000 નો પડશે સાહેબ. કેટલામાં? 32000 રૂપિયામાં. 32,000 માં તમને. આ માર્કેટમાં 40 કે 45,000 નો મળતો હોય, બાકી તમને 32000 મળશે. બરાબર. અને આમાં કલર ઓપ્શન? હા, કલર ઓપ્શન ડિઝાઇન ઓપ્શન મળી જશે. બરાબર. આમાં કદાચ કોઈનું સાઈઝ આગળ પાછળ થોડું ઘણું સેટ હા થઈ જાય. કસ્ટમાઇઝ. કસ્ટમાઇઝ કરી આપીએ સાહેબ સાઈઝ નવી. બરાબર. ચલો પછી અમારા ડબલ A ફર્નિચરના પ્રીમિયમ સોફા એકદમ. વાવ. આ છે ડબલ ફ્રેમ, ડબલ કલર વાળો એટલે ડબલ ફ્રેમ. બરાબર. તમે બેસો તમને કેવું કમ્ફર્ટેબલ ફીલ થાય. બાકી આમાં તમારે કસ્ટમાઇઝ કરાવી હોય તો તમે કરાવી શકો છો. બરાબર. કલર ઓપ્શન મળી જશે. હા, આમાં તમને ઓપ્શન મળી જશે. યસ, આ 3x2 નો સેટ. હા, આ હેવીમાં હેવી સોફો એકદમ. બરાબર, બિલકુલ, બિલકુલ. અને મટીરીયલ અંદર એકદમ સરસ વાપરવામાં આવે છે. બરાબર. યસ, જેમ કે અને આ રાઉન્ડ પિલ્લો સોફો છે. ઓકે.
આ ડબલ નો બેડ સોફો એટલે પ્રીમિયમ સોફા આ સલંગી વચ્ચે પડે ને બિલકુલ પ્રીમિયમ સોફા બરાબર. જેમ કે તમે જોશો તો એકદમ કમ્ફર્ટેબલ તમે રહેશે. બેસિંગ બી તમે બતાવી શકો છો જેથી કરીને થોડો આઈડિયા આવી જાય કમ્ફર્ટેબલ. એકદમ સ્પ્રિંગ બેડ વાળો આવે આ સોફો આ એમના માત્ર 3 to 43,000 મળી જશે ડબલ ફર્નિચરમાં 43,000 હા વાવ 43,000 માં તમને આ સેટ ના આમાં બી કલર ઓપ્શન મળી જશે અવેલેબલ રહેશે. બરાબર બિલકુલ. પછી આપણે 3x2 સોફાનું કહેતા હતા. 3x2 આપણા જોડે કેટલી રેન્જ ચાલુ થતી છે? 3x2 સોફા તમને ને ડબલ ફર્નિચરમાં માત્ર 16,000 સ્ટાર્ટિંગ થાય છે 16,000 રૂપિયા. હા વાવ એ પણ સ્પ્રિંગ બેડ વાળા. બરાબર. એ આપણે અત્યારે અવેલેબલ નથી. વિડીયોમાં આપણે બતાવી દઈશું. એમનો જૂનો વિડીયો મળશે તો ચલો આપણે આગળ બીજું બતાવીએ. આ થોડી એક યુનિક ડિઝાઇન. પછી આ બોર્ડર પટ્ટી વાળી ડિઝાઇન છે આ એકદમ સોફ્ટ અને કમ્ફર્ટેબલ સોફા આવે છે બરાબર. સાઈડમાં લોન્જર આવે છે અને બેક આવે છે બરાબર જોઈ શકો છો. વાવ મસ્ત. પછી આ એક પિંક પેન સોફો રહી ગયો આપણો પિંક પેન સોફો ઓકે અત્યારે 2 સીટર પડે છે ને એક આ રહે બીજો પિંક પેન આ બી એકદમ સોફ્ટ અને કમ્ફર્ટેબલ આવે છે અને આ બી એકદમ પ્રીમિયમ સોફો છે તમે જો તમારા ઘરનો લુક પણ એકદમ જોરદાર આવે બિલકુલ વાવ. રિક્લાઇનર બી આ બાજુ તમે બતાવતા. ઇગ્નાઇટ તમે બતાવી દઉં સાહેબ. યસ આ ઇલેક્ટ્રોનિક હા વાવ બતાવી દઉં એવી ઇગ્નાઇટ છે ઓકે આખું આડું થઈ જશે. ઓક આખું વાવ આમ આખું તમે સુઈ શકો છો આરામથી બરાબર. તમારા ઘરમાં મૂવી જોવી હોય યસ તમારા કામમાં આવી શકે બિલકુલ. વાવ તો ઇલેક્ટ્રોનિક રહેશે. હું બતાવી દઉં એકવાર. સરસ. ચલો પછી નેક્સ્ટ આપણે પછી આ ટિકટિક સોફો છે ઓકે આમાં તમે બેસો તો તમને કમ્ફર્ટેબલ રહે ને આ બી એકદમ પ્રીમિયમ સોફો છે બાકી એવું કે તમારે આની બેક પાડી હોય તો તમે બેક પાડી શકો છો બરાબર. ના રાખો તમે આમ રાખો તમારે ટેકો રાખો તો આમ અધર કરી દો બરાબર એવું નથી તમારે જેટલું કરવું એટલું તમે કરી શકો છો જો વાવ કે મારે આટલું કરવું તો આટલું કરું બિલકુલ કોને આટલું કરું તો આટલું કરે બિલકુલ. એકદમ Yes. કમ્ફર્ટેબલ તો સોફામાં આપણે મોસ્ટ ઓફ વેરાયટી તમને બતાવી દીધી છે ના અહીંયા. ના આજે વેરાયટી બાકી છે આપણી પ્રીમિયમ એવું છે? ફિંગર સોફા ઉડન વાવ ચલો તો એ બતાવી દઈએ ચલો. ઓકે વાવ આ બી એકદમ સોફ્ટ અને કમ્ફર્ટેબલ સોફો છે તમારે બેસો તમને એકદમ ફીલ સારી થશે આ બિલકુલ. નીચે ઉડનની પટ્ટીવાળી ફ્રેમ આવે છે તમે જોઈ શકો છો પેલી બાજુ યસ હું બતાવું એકદમ યુનિક ડિઝાઇન જોરદાર ડિઝાઇન અહીંયા હા આ સોફામાં બનાવેલી છે. વાવ આમાં બી કલર ઓપ્શન રહેશે ને? હા આમાં કલર ઓપ્શન મળી જશે બિલકુલ. પછી આ રેક્રોન સોફો છે ઓકે આ અંદર ફિક્સ પિલ્લો આવે ને સ્પ્રિંગ બેડ વાળો એકદમ સોફ્ટ અને કમ્ફર્ટેબલ બરાબર સાઈડમાં લોન્જર આવે છે ઓકે આ સેન્ટર ટેબલ તમને 12, 7 કે 8,000 મળતી હોય છે પણ ડબલ ફર્નિચરમાં તમને માત્ર 5,000 માં 2 in 1 ટીપો મળી જાય છે તમે જોઈ શકો છો બેનો સેટ આવશે ને? હા 2 in 1 આવશે બરાબર. જોઈ શકો છો ઘણી બધી ટીપોના કલર આ સેન્ટર ટેબલમાં તમને અલગ અલગ આ બધા માર્બલ ટોપ રહેશે ને? હા માર્બલ ટોપ રહેશે. અને આ એક તમને યુનિક વસ્તુ બતાવું બરાબર. સેન્ટર ટેબલ તમે જો વાવ તમારા ઘરમાં આવડું. મૂક્યું હોય હોલમાં કે કંઈ તમે મૂકીને આમ શાંતિથી બેસી શકો છો ઓફિસમાં કે એના તમે ચાલે બરાબર 4 પફી આવશે એમાં. હા 4 રૂપિયા આવશે ઓકે આમાં તમારે કસ્ટમાઇઝ પોલિશમાં અને આમાં ફેબ્રિકમાં થઈ જશે બરાબર બિલકુલ. તો આખું સેટ જ આવશે. હા. આમ નીચે પફી જતી રહેશે. યસ હવે નેક્સ્ટ આપણે આ રોકિંગ ચેર છે ઓકે રોકિંગ તમારા ઘરમાં આરામ બરામ કરવો હોય તમે શાંતિથી આમ આરામ બરામ કરી શકો છો વાવ રોકિંગ ચેર આમાં તમારે ફેબ્રિક અને પોલિશમાં કસ્ટમાઇઝ થઈ જશે બિલકુલ. ચલો હવે નેક્સ્ટ આપણે શું જોવા જઈશું કહો. ડાઇનિંગ ટેબલ બરાબર. અહીંયા સોફાનું ડિપાર્ટમેન્ટ આપણે જોઈ લીધું છે. હવે પેલી બાજુ ડાઇનિંગ ટેબલમાં જઈશું. હવે આપણે આવી ગયા આપણા ડાઇનિંગ ટેબલના રૂમ સેટના ડિપાર્ટમેન્ટમાં બરાબર. ડાઇનિંગ ટેબલ બતાવી દઉં યસ આ ડાઇનિંગ ટેબલ માત્ર તમને 22,000 મળી જશે ડાઇનિંગ ટેબલ આપણે કેટલા ચાલુ થશે? 22,000 સર 22,000. તમે જોઈ શકો છો વાવ ઉડનની સાગની લાકડાવાળા ડાઇનિંગ ટેબલ ખુરશીઓ અને ઘોડી આવશે બરાબર તમારા સિટિંગમાં તમારે કલર તમને જોઈતું હોય તો તમને મળી જશે બરાબર. અને પ્યોર સાગના માર્બલ ટોપના પેલા મળી જશે યસ માર્બલ ટોપ રહેશે અને પ્યોર હા. સાગનું લાકડું રહેશે. અરે 4 છે ને 4 સીટર છે સર યસ 4 સીટર ડાઇનિંગ ટેબલ 23 કેટલા 23 કીધા ને? આ 22,000 22,000 થી સ્ટાર્ટ થઈ જશે. આમાં બી અલગ અલગ માર્બલ રહેશે ને? હા કદાચ કોઈ હા તમારે માર્બલ તમે જોઈ શકો છો જો યસ આપણે ઘણા બધા આપણે છે તમારે ચેરમાં કસ્ટમાઇઝ કરાવી હોય તો તમે આવી કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો પોલિશમાં અને ચેરમાં ઓકે માર્બલ ટોપમાં બરાબર થઈ જશે બિલકુલ યસ તમે જોઈ શકો છો અમારે ત્યાંનું સારામાં સારું અને બેસ્ટ મોડલ તમે હું કહું ને તો ફરારી ચેર છે વાવ હું એકવાર થોડો જો ખાલી એકવાર બતાવી દઉં એક વેરાયટી એટલે નજીક આવી જઈએ આપણે. યસ ચલો આ ફરારી ચેરનું ડાઇનિંગ ટેબલ છે એની ગોળી જુઓ અને ફરારી ચેર જુઓ વાવ એકદમ જોરદાર બેસવા દરેક વસ્તુમાં યસ આમાં તમારે 4 customize- સીટર છે ને આ બી? હા ફોર્સ વેરી છે યસ બરાબર વાવ. આમાં તમારે કસ્ટમાઇઝ કરાવી હોય તો થઈ જશે આમાં કસ્ટમાઇઝ ના શું ઓપ્શન રહેશે એ બી થોડા તો બતાવી સર આપણા પોલિશ આવે છે હમ 6 પ્રકારની પોલિશ આવે આપણે એમાં બરાબર તમારી કોઈ પણ પોલિશ પાસ કરી શકો છો યસ અને સિટિંગ એરિયામાં આપણે કહીએ તો આ ટાઈપનું ફેબ્રિક આવે છે આ ચેરમાં આ ચેરમાં Yes. સિટિંગમાં આ ટાઈપનું ફેબ્રિક આવે છે ઓકે એ તમે કોઈ પણ ધારો એ પાસ કરી શકો છો તમે સિલેક્ટ કરશો એ પ્રમાણે Okay, અહીંયાથી હા. કસ્ટમાઇઝ થઈ જશે યસ બરાબર. તો ડાઇનિંગ ટેબલના બી અહીંયા આપણે તમને અહીંયા આવશો તો તમને રેન્જ જે બતાવી છે
આ બાજુ લગભગ 5 થી 6 ડિઝાઇન બતાવી છે. તો આમાંથી તમે કોઈ પણ ચલો નયનભાઈ, આપણે રૂમ સેટનું તમે કહેતા હતા રૂમ હા, રૂમ સેટમાં સર એવું છે કે તમને 1 BHK નો કોમ્બો મળી જશે માત્ર 30,000 રૂપિયામાં. 30,000 માં. વાહ, હા. શું શું રહેશે? એમાં તમને એક આર્મનની મેટ્રેસ મળી જશે, ઓકે, 6x5 નો બેડ મળી જશે, 6x5 બેડ, ઓકે 3 ડોર કબાટ મળી જશે, ઓકે, સાઇડ બોક્સ મળી જશે, યસ, શૂઝ રેક મળી જશે અને આ ટાઈપનું ડ્રેસિંગ મળી જશે. ડ્રેસિંગ, યસ, એ ટાઈપનું રહેશે. આ થોડું હા, કબાટ ખોલી દો ઓપન કરીને બતાવો તો થોડો આઈડિયા રહે સર. કઈ રીતે રહેશે. આ ટાઈપનું ડ્રેસિંગ મળશે, 3 ડોર કબાટ. હા, 3 ડોર કબાટ, બરાબર, યસ. અને આ 6 6 વેરાયટી કેટલામાં રહેશે આપણો કોમ્બો? ફક્ત 30,000 રૂપિયામાં સાહેબ. 30,000 માં. હા, ફક્ત 30,000. યસ, બરાબર, જોઈ શકો છો. વાવ, લોકસ બોકસ બધું આવશે અંદર. ઓકે. અને 30,000 માં તમને આમાં કલર ઓપ્શન મળી જશે બીજો? કલર ઓપ્શન ડિઝાઇન મળી જ જશે. બરાબર, જેમ કે આ છે એક બીજો સેટ પેલી બાજુ હોય, એનો બેડ હાજર નહીં, હા બાકી એ સેમ જ છે ને સેટ? હા, સેમ જ છે. બરાબર. પછી બીજું આપણો રૂમ સેટમાં તમે કહેતા થોડા પ્રીમિયમ. અને પ્રીમિયમ સેટમાં જોઈ શકો છો સ્લાઇડર છે અને 4 ડોર કબાટ વાળું છે, CNC કટિંગ વાળું, એકદમ પ્રીમિયમ તમે જોઈ શકો આ છો. 4 ડોર અને ગાદીરો વાળો બેડ આવશે કિંગ સાઇઝ નું 6x6. પેલી બાજુ તો એક બે સેટ આપણો હા, સ્લાઇડર આપણે વાળા આ કહેતા હતા, બતાવી દો. જો આ રહ્યા સ્લાઇડર છે, ઓકે, CNC કટિંગ વાળું આવશે. આ ઓકે, CNC કટિંગ વાવ, જોઈ શકો છો આપણે. જોરદાર. ઓકે, ના સેમ ટુ સેમ કલર કોમ્બિનેશન સાથે તમને બેડ બી આમાં મોટો રહેશે. બેડ આમાં સર મેન્યુઅલી આવશે, તમે જોઈ શકો છો. વાવ, બેડ આમાં મેન્યુઅલી આવશે, બેડ મેન્યુઅલી આવશે. ઓકે, વાવ, બરાબર, ગાદીરો વાળો આવશે. ઓકે, ડ્રેસિંગ પણ તમે જોઈ શકો છો CNC કટિંગ વાળું આવશે. ઓકે, બરાબર, યસ. બાજુમાં એક બીજું બી છે. હા, આ સ્લાઇડર ને બેડ છે ઓકે, ને સાઇડ બોક્સ આવશે એની જોડે. બરાબર. ટૂંકમાં તમને ફર્નિચરની A to Z વેરાયટી મળી જશે. આપણે હવે બીજું બતાવવાનું કશું બાકી બી? ના, અને આ મંદિરના ટેમ્પલ તમારે જોવું તો મળી એ બી થોડું બતાવી દો. મંદિરમાં કેટલા સ્ટાર્ટિંગ રેન્જ છે એ બી થોડું બતાવી દો તો આઈડિયા આવી જાય. 2000 સ્ટાર્ટિંગ થાય અમારે ત્યાં નાના મંદિરો. તમે જોઈ શકો છો, તમને મોટા સારા CNC કટિંગ વાળા મંદિરો તમને મળી જશે આના અંદર. યસ, ઘણા બધાની CNC કટિંગ છે, શુભ લાભની છે, ઓમ વાળી છે, અલગ પ્રકારની તમને મળી જશે. યસ. તો ફર્નિચરની વેરાયટી તમારે ખરીદી કરવી હોય તો ડબલ એ ફર્નિચરમાં તમે આવી શકો છો. તો એડ્રેસ સમજાવી દો કઈ રીતે આવવાનું. હા, આપણે ઈસનપુર નારોલ ઈસનપુર રોડ ઉપર આપણે આવીએ ને HP હોટલમાં આવશે, એની ગલીની અંદર રોનક કમ્પાઉન્ડના અંદર. બરાબર, ડબલ એ ફર્નિચર. ડબલ ફર્નિચર. થેન્ક યુ નયનભાઈ.